જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ રેસનમાં તમારું સ્વાગત છે. આજે આપણે આમળાનો મુખવાસ બનાવીશું. આમળાનો મુખવાસ ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. આમળાનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા 500 ગ્રામ આમળાને ધોઈને લઈ લીધા છે. હવે આ આમળાને આપણે નાના ટુકડામાં કટ કરીશું. અહીંયા તમે આમળાને લાંબી ચીરમાં અથવા તો સાવ નાના ટુકડામાં પણ કટ કરી શકો છો. હવે તેમાં બધા જ મસાલા છે. એમાં 1 ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ટીસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને તેની સાથે જ 1 થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. અને હવે આ બધા જ મસાલાને આમળામાં સરસથી મિક્સ કરીશું. અહીંયા આ મસાલાની સાથે તમે થોડા અજમા હાથ વડે ચોળીને અથવા તો અધકચરા પીસીને ઉમેરી શકો છો. એ સિવાય થોડો મરી પાવડર અને ચાટ મસાલો પણ ઉમેરી શકાય છે. હવે આ બધા મસાલા આમળામાં સરસથી મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીંયા જોઈ શકાય છે કે આમળામાં બધા જ મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે. આ આમળાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં રાખી સ્ટોર કરી શકો છો અને આ મસાલાવાળા આમળા ખાવાની ખૂબ જ મજા પડે છે. પણ અત્યારે આપણે આમળાનો મુખવાસ બનાવવો છે, તો આ આમળાને આપણે એક પ્લેટમાં કાઢી લઈ છૂટા છૂટા પાથરી દઈશું. પ્લેટની જગ્યાએ તમે કોઈ પણ ચોખ્ખા પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે આમળાના બધા જ કટકાને છૂટા છૂટા સરસથી પ્લેટમાં સૂકવ્યા પછી તેને તડકે અથવા તો પંખા નીચે સૂકવી શકો છો. તડકે આમળાને સુકાતા અંદાજે 2 થી 2.5 દિવસ જેવો સમય લાગશે, જ્યારે પંખા નીચે સુકાતા તેને 3 થી 4 દિવસ જેવો સમય લાગશે. જ્યારે આ આમળા સુકાતા હોય ત્યારે 6 થી 8 કલાકના અંતરે આમળાની સાઈડ ચેન્જ કરતી રહેવી, જેથી આમળા બધી જ સાઈડે સરસથી સુકાઈ જાય. આ આમળાને અંદાજે 3 દિવસ જેવું તડકે અને છાંયે સૂકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આમળા સરસથી સુકાઈ ગયા છે. એટલે કે આપણો આ આમળાનો મુખવાસ તૈયાર છે. આ મુખવાસને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આ આમળાનો મુખવાસ એટલો મસ્ત ટેસ્ટી અને ચટપટો બને છે કે નાના મોટા સૌને ભાવશે. અને સાથે સાથે આ આમળાનો મુખવાસ હેલ્ધી પણ હોય છે. તો તમે પણ મારી આ રીતથી એક વખત આમળાનો મુખવાસ જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.